શરીરમાં હોય એટલે અમુક તંતુઓ લોહી લઈ જવાનું કામ કરે, અમુક તંતુઓ હવા લઈ જવાનું કામ કરે, અને આ જે તંતુઓ છે એ શ્રવણ તંતુઓ કહે. એટલે અવાજનો આપણે જે આપણે વીજળીમાં જે ફેરવી નાખ્યા ને મોજા, આ શ્રવણ તંતુ છે એ જે વીજળીમાં ફેરવી નાખ્યા. શ્રવણ એટલે અવાજ, શ્રવણ એટલે અવાજ. એના જે વિદ્યુત તરંગો ઊભા થયા હતા, આ વિદ્યુત તરંગો જે ઊભા થયા એ વિદ્યુત તરંગોને આપણા કાનથી મગજ સુધી લઈ જાય. એ તંતુ કેવા કહેવાય? આ જે કાન પાસે આપણે કાનમાંથી એ વિદ્યુત તરંગ ઉત્પન્ન થયા એ મગજ સુધી પહોંચાડવાનું કામ કોણે કર્યું? શ્રવણ તંતુએ. એટલે અને પછી જોઈ લઈએ આપણે છેલ્લું શું થાય છે કે આ વિદ્યુતનો શ્રવણ મગજ સુધી પહોંચે છે અને મગજ દ્વારા તેનું ધ્વનિ સ્વરૂપમાં વિશ્લેષણ થાય છે. એટલે પછી મગજનું કામ શું? વિશ્લેષણ એટલે નક્કી કરે કે આ શું બોલ્યા. આપણે બોલ્યા એનો અર્થ, એનો મતલબ સમજ્યા તમે? હું આ બધા શબ્દો બોલું, આપણે કીધું ને સંઘનન એટલે શું, વિઘનન એટલે શું, એ બધું તમારા મગજને પાછું સમજવું પડે ને. એટલે એ સમજવાનું વિશ્લેષણ એટલે એનું આપણે છૂટા પાડીને એનો અર્થઘટન કરવું. એટલે આપણે જે શબ્દો તો આવ્યા એ હવે ઘોંઘાટ છે કે ધારો કે તમે ઇંગ્લિશમાં બોલ્યો તો કાંઈ ખબર ના પડે ને. ભલે ને એના તરંગ સરખા જ આવ્યા હોય, પણ આ એમ્પ્લીફાઈડ કે એમ્પ્લીફાયર ખબર ના હોય તમને, તો મગજને કાંઈ ખબર ના પડે ને. તો મગજને એટલું ઇંગ્લિશ આવડવું જોઈએ ને કે આનો અર્થ શું થાય. એટલે શું બોલ્યા એનો અર્થ શું થાય એ બધું કોણ નક્કી કરે? એ મગજ નક્કી કરે, બરોબર ને? એટલે જો મને તો એમ કે આ બહુ સહેલું છે, પણ તમે સારું થયું પ્રશ્ન પૂછ્યો. એટલે આમ તો ઘણું બધું અઘરું થઈ ગયું. આપણે કેટલી બધી વસ્તુ આવી ગઈ કે એક તો બહારનો કાન, આ બહારનું કામ અવાજને ભેગો કરે, એટલે એના અવાજના જે મોજા હોય એને એકત્રિત કરે, એ બહારનો કામ. પછી મધ્યસ્થ કાન, એટલે આ મધ્યસ્થ એટલે વચ્ચેનો, આ મધ્યસ્થ કાન શું કરે? આ જે મોજા હોય એને એમ્પ્લીફાઈ કરે, એટલે મોટા કરે, બરોબર ને? અવાજના મોજાને મોટા કરે, અવાજના મોજાને મોટા કરે, મધ્ય કાન. અને પછી અંદરનો કાન હોય એ શું કરે? અંતઃકરણ એ શું કરે? અંતઃકરણ તો હૃદય થઈ જાય. અંતઃકરણ એટલે અંદરનો કાન. એ શું કરે? એ અવાજના મોજાને વિદ્યુત મોજામાં ફેરવે, બરોબર? અવાજના મોજાને આ વિદ્યુત મોજામાં ફેરવે, વિદ્યુત તરંગમાં ફેરવે. પછી આ શ્રવણ તંતુ હોય એ શું કરે? એ આ વિદ્યુતના મોજાને મગજ સુધી પહોંચાડે. આ શ્રવણ તંતુ હોય, આ શ્રવણ તંતુ એ આ વિદ્યુત મોજાને મગજ સુધી પહોંચાડે. અને પછી મગજ શું કામ કરે? એનું અર્થઘટન કરે, એટલે કે શું કહેવા માંગે છે. એટલે આ તમારા મગજે આ બધું કામ કર્યું ને, આ બધું સમજાવ્યું એ. એટલે એનું વિશ્લેષણ, બીજો શબ્દ વિશ્લેષણ વાપર્યું છે. એટલે આટલી બધી વસ્તુ થાય. તમે ખાલી એક શબ્દ સાંભળ્યો હોય તો છેક બહારથી કાને તમારે પડ્યો, ત્યાંથી આ કેવી રીતે આવ્યું બધું. ઓકે, સરસ ક્વેશ્ચન હતો. કોણે પૂછ્યો હતો? ઓકે, ગોંડલવાળા તો વાતો કરતા લાગે છે. ઓકે, પણ તો તમારો અવાજ કેમ આવે? વાતો કરતા એવું લાગે છે. એટલે ઓકે, સરસ. એટલે જો આ રીતે ઘણી વખત મને એમ કે આ બહુ સહેલું છે, આમાં શું સમજાવવું કાનનું, પણ એટલા બધા અઘરા શબ્દો એને સંસ્કૃતના શબ્દો વાપર્યા છે કે તમને કંઈ સમજાય નહીં. એટલે આ બધું તમારે પૂછવું જોઈએ તો પછી કે ભાઈ આપાત એટલે શું ને, વિઘનન શું ને, આ બધું શું થાય.
તો તમે હવેથી એ કરતા જાજો. આપણે પ્રશ્ન તમે મારા જે પૂછ્યા હોય એના જ જવાબ નહીં, પણ તમને જે આવું કંઈ ના સમજાણું હોય એ મોકલતા રહેજો. એટલે તમે જો આ પૂછ્યું તો મને ખબર પડી કે આ તમને ખરેખર સમજવાની જરૂર હતી. એટલે ખાલી હું કહું એ જ સાંભળીને બેસી નહીં રહેવાનું, બરોબર? એટલે ઓકે, સરસ. તો આજે મને લાગે આપણે લગભગ ટાઈમ ઘણો બધો થઈ ગયો, યા મોડું થઈ ગયું તો ઉલટાનું. ઓકે, સરસ. તો કાલે શું કરવાનું છે ખબર છે બધાને? ગણિતનું 11મું ચેપ્ટર. ગણિતનું આપણે ગણિતમાં જો પેલું બીજું નથી, આમાં 10-11 છે. ગણિતનું 11મું ચેપ્ટર છે, એના પ્રમેય બધા તમારે સમજીને આવવાનું છે. ન સમજાય હોય તો મને પૂછવાના છે કાલે. એટલે ચોપડીમાં ભલે અઘરું લાંબુ આપ્યું હશે, પણ તમને ન સમજાણું હોય તો તમારે ખાસી પૂછવાનું. નહીં તો હું તમને પૂછીશ કે મને તમે સમજાવો. એટલે એના જે કંઈ જે છે આપણે 1 થી 10 વિભાગ સુધી, 1 થી 11 વિભાગ સુધી અડધું છે ને, કાલે આપણે અડધું ચેપ્ટર લેશું, બરોબર? એટલે આપણે બંનેને આવી રીતે વારાફરતી પૂછતા જશું. અને કાલે કદાચ જો રાજકોટવાળા જોઈન થશે તો આપણે ત્રિપાંખીયો હુમલો થશે. એટલે ખબર નથી એ લોકો હજી તૈયાર થાય કે નહીં, પણ આપણે આ રીતે ચાલુ રાખશું. અને તમે બધાએ લખતા જાવ, સ્કોર પાછા એન્ટર કરતા જાવ છો ને? બધાના સ્કોર એન્ટર કર્યા છે? હા, એટલે બુકમાં લખીને ભલે પછી પહેલામાં બધા એન્ટર કરી દેજો. એટલે આપણે બધાને આખું વર્ષ દરમિયાન કોણે કેટલો ભાગ લીધો એ ખબર પડે. ઓકે, ચાલો તો ગુડ નાઇટ. થેન્ક યુ.